નમસ્કાર મારા ચાહક મિત્રોને, ઘણી ખમ્મા જય માતાજી બધાને. મારા વિડીયો દરેક લોકો જુઓ છો એ બદલ તમારો આભાર માનું છું. નકે આ પનોતીના વિડીયા કોણ જોવે. તો મિત્રો, નવા જોક્સો લઈને આવ્યો છું. આજે ઘણી મોજ કરાવવાનો છું. વિડીયો પૂરો જોજો, મનોરંજન થશે અને મોજ આવશે. અને હસવાનું ના આવે તો મારી ગેરંટી છે. એવા જોક્સ મારું આજે તમને ખુશ કરી દઉં યાર. પણ વિડીયો પૂરો જોજો, લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરજો. ચલો ચાલુ કરીએ આપણે જોક્સોની રમઝટ. હમણાં એક ભિખારી ભીખ માગવા મારો બેટો બેંકમાં પહોંચી ગયો. બોલો. પછી બેંકમાં ગયો, ત્યાં આગળ એને જોયું તો મોટી લાઈન લાગેલી બેંકની અંદર. તે સૌથી લાઈનની અંદર પાછળના વ્યક્તિ જોડે એને ભીખ માગી. તો સૌથી પાછળનો જે માણસ ઊભો હતો એ કે આગળના જોડે જા. પેલો તો આગળના જોડે ગયો. એ રહ્યો કે આગળના જોડે જા. એ રહ્યો તો એનાથી આગળના જોડે ગયો. એના જોડે ગયો તો એ રહ્યો કે ઓલો આગળ ઉભો હાલ છે એના જોડે જા. એમ કરતા કરતા સૌથી પહેલા પહોંચી ગયો. અને એના ખાતામાં થોડાક પૈસા પડ્યા હતા ને, સૌની મર ઉપાડીને આવતો રે. બો જેવી આઈડિયા કરી મારા આવડશે. એક પત્ની એના પતિને કે મને ખબર છે તમે કાલે આપણી પાડોશણ હારે ફિલ્મ જોવા ગયા હતા. હા. તો એનો પતિ કે પણ શું કરું, અત્યારે પરિવાર સાથે જોઈ શકાય એવી ફિલ્મો તો આવે જ છે ક્યાં. પછી તાર કના હંગાત જો બોલ. કોઈ પણ પુરુષ 2 રૂપિયાનો શેમ્પૂની પડીને અડધું વાપરીને 2 દિવસ ચલાવે છે. બોલો. પણ 200 રૂપિયાનું દારૂની બાટલીને તાકાત નથી કે 2 દિવસ ચલાવી શકે. એક ઝાટકે મારા ઓળશે આખી ઘટાઈ જાય. હા. મને હમણાં એક આશિક પ્રેમી મને મળ્યો. મને કે ભલે ને ગમે એટલી પથ્થર દિલ હોય, પણ હું શેણી અને હથોડી લઈને જ બેઠો છું. ખોતરીને એના દિલમાં જગ્યા તો બનાવીને જ રહી. આમ કઈ પડે. બોલો. એક ચોર મારો ઓળખ્યો ચોરી કરતા કરતા પકડાઈ ગયો. પોલીસ સ્ટેશનમાં હાજર થયો. પોલીસ વાળાએ અદાલતમાં હાજર કર્યો. ત્યાં જઈને ચોર કે નાનપણમાં મમ્મીની વાત સાંભળી હોત ને તો આજે આ દિવસ જોવો ના પડે. ત્યાં જજ સાહેબ કે શું કહેતી હતી તારી મમ્મી? પણ સાહેબ એની વાત સાંભળી જ નહીં, મને શું ખબર કે શું કહેતી હતી. પત્ની એના પતિને કે આ જોતા જોતા મારા બેટા આપણા લગ્નને આજે 20 વર્ષ થઈ ગયા. બોલો. એનો પતિ કે તારે જોતા જોતા થઈ ગયો અને મારે તો તારું વાપરતા 20 વર્ષ જતો રહ્યો. બોલ. ગોડી. હમણાં શિક્ષક સ્કૂલમાં છોકરાઓને ભણાવતા હતા અને છોકરાઓને એક સવાલ કર્યો કે છોકરાઓ, આપણી આ 2 આંગળી વચ્ચે જગ્યા કેમ આપીશ? મારું બેટું એક અળવિતરું છોકરું ઊભું થઈને કે બીડી પકડવા. આવું ભણતો હોય છે ને ભાઈ, જોતું રહેવું. એક પતિ વળી સવારમાં એકદમ ખુશ થઈને ઉઠ્યા છે અને સીધા એની પત્નીને કે આજ તો મજા આવી ગઈ, મારા સપનામાં એક સ્ત્રી આવી હતી. એની પત્ની કે એ તો એકલી જ આવી હશે ને? તો એનો પતિ કે હવે તને કેવી રીત ખબર? એમાં એમ કે એનો ધણી મારા સપનામાં આવ્યો હતો એટલે ખબર છે. એક પત્ની વળી કે એના પતિને કે આ મુમતાજ જતી રહી હતી, ઓફ થઈ ગઈ, તો એની યાદમાં શાહજહાએ
મોટો તાજમહેલ બનાવ્યો અને કદાચ કમ નસીબે કદાચ હું જતી રહું તો તમે શું બંધાવશો? તો કે હું તો કે તું જતી રહીશ તો કે ટિફિન બંધાઈશ. આવો મારો બેટો એનો પતિ. હમણે અમારે એક ગામડાના કાકો બેંકની અંદર ખાતું ખોલાવા ગયા. બેંકમાં જઈને કે સાહેબ મારે ખાતું ખોલાવવું છે. સાહેબ કે કશું વાંધો નહીં, ડોક્યુમેન્ટ આપો, ખોલી દઈએ. લાવો કે તમારું આધાર કાર્ડ. તો કાકાએ તો આધાર કાર્ડ આપ્યું. સાહેબે તો એમને કાકાનું નામ લખ્યું, એમના પિતાનું નામ લખ્યું. પછી સાહેબ કે તમારી માતાનું નામ બોલો. કાકો કે મેલડીમાં. આવા આપણા ગામના કાકા. આજકાલની આ આધુનિક યુગમાં જે પણ ઘરે વહુ નવા લગ્ન કરીને આવી હોય ને તો દરેક વહુ ઇંગ્લિશ બહુ બોલતી હોય. હા, હમણાં એક અમારી સોસાયટીની અંદર નવી વહુ આવી. પછી એમની સાસુમાએ એમને કીધું કે ચાલ બેટા આપણે મંદિરે જઈને આવીએ. તે વહુ કે ના સાસુમાં, હું બીજી છું. એની સાસુમાં કે એમાં શું થઈ ગયું, તારા સસરાને હું આ ત્રીજી છું તો મંદિરે તો જાઉં છું ને. વહુ અત્યારે સુધી બે ભોન છે, બોલો. તો મિત્રો, આશા રાખું છું કે તમને મોજ આવી હશે, મારા જોક્સો તમને ગમ્યા હશે, તમને હસવાનું આવ્યું હશે, મનોરંજન તમારું થયું હશે. તો મિત્રો, મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ભરપૂર આનંદ કરાવીશ. તો વિડીયાને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો સપોર્ટ કરતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.